આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે ભવનાથના દર્શન કર્યા. તો પહેલેથી વાત કરું તો પહેલાં તો બધાને હર હર મહાદેવ. તો નાઇન ફ્રેશ થઈ ગયો ને હું ને ઓમભાઈ સીધા નીકળી ગયા ભવનાથ સાઈડ. અને તમે ભવનાથ મહાદેવના દર્શન કરો પહેલાં. પછી લંબે હનુમાન દાદાના દર્શન કર્યા ને સવારનો પોરના વ્યૂ આવો હતો અને હું ને ઓમ સાઈડ નીકળી ગયા ઘર સાઈડે. પૂજા કરીને ઘરે પહોંચી ગયો ને ઘરે પહોંચીને મસ્ત મજાનું આપણે એલચીવાળું દૂધ બનાવી લીધું છે. તો ચલો પી લે મળીએ. પછી હું ને વિમલ નીકળી ગયા ઇન્દ્રેશ્વર સાઈડ ને જો ઇન્દ્રેશ્વર પહોંચી ગયા ને આજે ટ્રાફિક પણ હતો. તો તમે પણ બધા દર્શન કરો. મંદિરની પાછળની સાઈડ આવ્યા તો વ્યૂ પણ એક નંબર હતો. આજે તો મમ્મી એક ટાણામાં બનાવી નાખ્યા હતા મસ્ત મજાના ભજીયા અને 9 વાગે મારે મહાપૂજા ચાલુ થવાની હતી. એટલા માટે હું નીકળી ગયો નાઈન ફ્રેશ થઈને. પછી વિધિ વિધાન અનુસાર પછી મહાદેવની પૂજા કરવામાં આવી. પહેલાં તો મહાદેવને નવરાવ્યા હતા, પછી ધીરે ધીરે વસ્ત્ર પર આવ્યા અને વચમાં તો આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પણ થઈ ગયા હતા ને પાછી આપણી મહાપૂજા ચાલુ થઈ ગઈ હતું. એટલે મહાપૂજા એટલે તો અભિષેક હતો અત્યારે નહોતો. પછી ધીરે ધીરે મહાદેવનો શણગાર કરવા માંડ્યા અને આ રીતનો આપણો શણગાર હતો. અને પછી સીધા આપણે આરતીમાં જોડાઈ ગયા મહાઆરતીમાં. તો આપણી મહાપૂજા થઈ ગઈ છે આજે અત્યારે પૂરી. અને હવે આપણે મળીએ કાલે પાછા મિની બ્લોગ સાથે. આવતી બધાને હર હર મહાદેવ.